નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 9નું વિજ્ઞાન વિષયનું જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આ જે પ્રશ્નપત્ર છે તમારું 21/4/2025ને સોમવારના રોજ લેવાવાનું છે, જેના કુલ ગુણ છે 80। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આ પ્રશ્નપત્ર। દરેક જે પ્રશ્ન છે તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ મહત્ત્વના છે, તો જરૂરથી અંત સુધી આ વિડીયો જે છે તે નિહાળજો। પ્રશ્ન નંબર 1, નીચેની આકૃતિ ઓળખી તેના નામ લખો, જેના કુલ 5 માર્ક છે। ઘોડાની નાળ આકારનું ચુંબક, ચાલો આ પહેલું જે છે તે ઘોડાની નાળ આકારનું ચુંબક છે, બીજું જે છે તે નળાકાર ચુંબક છે, ત્રીજું છે તે કંકણાકાર ચુંબક છે, ચોથું સોયાકાર ચુંબક છે અને પાંચમું જે છે તે બોલ એન્ડેડ ચુંબક છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચે આપેલ પદાર્થોનું ચુંબકીય અને બિનચુંબકીય પદાર્થોમાં વર્ગીકરણ કરો। ચાલો, તો એમાં વિદ્યુત સુવાહક પદાર્થો અને વિદ્યુત અવાહક પદાર્થો, બરાબર। તો વિદ્યુત સુવાહક પદાર્થોમાં આવશે લોખંડની સોય, ચાવી, એલ્યુમિનિયમ અને માનવ શરીર, જ્યારે વિદ્યુત અવાહકમાં આવશે રેશમ, ઊન, પ્લાસ્ટિક અને ચામડું। મિત્રો, ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 આવી રહી છે, એટલે કે તમારી શરૂ છે, અને આ પરીક્ષાની અંદર તમે સારામાં સારી તૈયારી કરી શકો એ માટે થઈ અને આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને સાથે સાથે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે। તો આ જે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આ અસાઇનમેન્ટ અને આ પ્રશ્નપત્ર મેળવી લેવા, જેથી કરીને તમે પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકો। ચાલો, ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો, કોઈ પણ 3, જેના કુલ 12 માર્ક છે। પહેલું, મીરાને એક ગજિયા ચુંબકના ધ્રુવોનું સ્થાન જાણવું છે, તો તેના માટે તેણે કયા પગલાં લેવા જોઈએ? સાધન સામગ્રી, તો કે ગજિયો ચુંબક, લોખંડની રજકણો અને કાગળ। આકૃતિ અને પદ્ધતિ અહીંયા તમને આપવામાં આવેલી છે, તમે જોઈ શકો છો। ત્યાર પછી એનું અવલોકન અહીંયા આપણને આપેલું છે કે ભાઈ, ગજિયા ચુંબકના બંને છેડાની નજીક લોખંડના રજકણો વધુમાં વધુ ચોંટેલા જણાય છે અને વચ્ચેના ભાગ તરફ જતાં ચોંટેલા લોખંડના રજકણોનું પ્રમાણ ઓછું થતું જાય છે। નિર્ણય, તો ચુંબકના બંને છેડાની પાસે ચુંબક શક્તિ વધુ હોય છે, આને ચુંબકના ધ્રુવો કહે છે। ત્યાર પછી બીજું, આપણી આસપાસ મળેલી વસ્તુમાંથી ફરકડી કેવી રીતે બનાવશો? તો સાધન સામગ્રી છે ફરકડી, આકૃતિ અહીંયા તમને આપેલી છે, જોઈ શકો છો, પદ્ધતિ પણ આપેલી છે અને અવલોકન આપેલું છે, બરાબર। ત્યાર પછી છે ત્રીજો સવાલ। જો આ મિત્રો અહીંયા જે પ્રશ્ન આપણને આપેલા છે ને એ તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી છે, તો વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ અવશ્ય કરી લેજો। ત્રીજું, તમે બીજને અંકુરિત કરવા માટે હવા, પાણી, ગરમી અને પ્રકાશની જરૂર પડે છે, તે શેના દ્વારા દર્શાવશો? તો સાધન સામગ્રી છે મગના બીજ, ડીશ, પાણી, કબાટ અને રેફ્રિજરેટર। હવે એની પદ્ધતિ જોઈએ, તો જો અહીંયા તમે આપેલી છે, વિડીયો સ્ટોપ કરી અને પોઝ કરી અને આ સમગ્ર સોલ્યુશન છે તેની પીડીએફ તમે મેળવી શકો છો, અથવા તો સ્ટોપ કરીને પણ તમે સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો। ચોથો સવાલ, હવા જગ્યા રોકે છે અને આપણી આસપાસ બધે જ હવા હાજર હોય છે, આ વાત સમજાવવા માટે તમે કઈ પ્રવૃત્તિ કરશો? તો સાધન સામગ્રીમાં જોઈશે સાંકડા મોંવાળી કાચની બોટલ, કાચનું પાત્ર અને પાણી। આકૃતિ અહીંયા તમને આપવામાં આવેલી છે, જોઈ શકો છો, અને પદ્ધતિ પણ આપણે દર્શાવી છે। ત્યાર પછી અવલોકન છે, ત્યાર પછી નિર્ણય। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, વૈજ્ઞાનિક કારણો આપો, કોઈ પણ 2, જેના કુલ 6 માર્ક છે। પહેલો સવાલ, ઊંચા પર્વતો પર જતા પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર સાથે લઈ જાય છે, તો જવાબ આવશે કે ઊંચા પર્વતો પર હવા પાતળી હોય છે અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે। પર્વતારોહકોને શ્વસન માટે જરૂરી ઓક્સિજન ત્યાંની હવામાંથી મળતો નથી, આથી ઊંચા પર્વતો પર જતા પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર લઈ જાય છે। ત્યાર પછી છે હવા મિશ્રણ છે, તો હવાના બંધારણમાં નાઇટ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને અન્ય વાયુઓ આવેલા છે। હવામાં રહેલા વાયુઓ પોતાના ગુણધર્મો જાળવી રાખે છે, વળી જુદી જુદી જગ્યાએ હવામાં રહેલા આ વાયુઓનું પ્રમાણ સહેજ જુદું જુદું હોય છે, આ મિશ્રણના ગુણધર્મો છે। હવા આ ગુણધર્મો ધરાવતી હોવાથી હવા મિશ્રણ છે। ત્યાર પછી છે ત્રીજો સવાલ, થોર રણ પ્રદેશમાં ઉગી શકે છે, તો થોરના પર્ણો નાના અને ઓછા હોય છે, પાણીની અછતના સમયે પર્ણોનું કંટકમાં રૂપાંતર થાય છે, જેથી બાષ્પોત્સર્જન દ્વારા ઓછું પાણી ગુમાવાય છે। પ્રકાંડની શાખાઓ જાડી અને લીલી હોય છે, જેના દ્વારા તે પ્રકાશ સંશ્લેષણ કરે છે, તેના મંસલ અને દળદાર પ્રકાંડમાં ખોરાક અને પાણીનો સંગ્રહ થાય છે। આમ થોર ખૂબ જ ઓછા પાણીની જરૂરિયાતથી રણ પ્રદેશમાં અનુકૂલન સાધી અને જીવિત રહી શકે છે, તેથી થોર એ રણ પ્રદેશમાં ઉગી શકે છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5A, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, જેના કુલ 5 માર્ક છે। એમાં પહેલું, હવા સંયોજન છે, તો ખોટું। પાણીથી અડધા ભરેલા પ્યાલાની બાકીના ભાગમાં હવા હોય છે, તો ખરું। મીણબત્તીનું દહન ફક્ત હવામાં ઓક્સિજનની હાજરી હોય ત્યાં સુધી જ શક્ય છે, તો ખરું। વનસ્પતિ, પ્રાણી
વનસ્પતિ અને પ્રાણીઓ શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ કરે છે તો ખરું. હવાને જોઈ શકાતી નથી તો ખરું. ત્યાર પછી બી, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેના કુલ 8 માર્ક છે. પહેલો સવાલ, ચુંબકના આકાર પ્રમાણે વિવિધ પ્રકાર જણાવો. તો ચુંબકના આકાર પ્રમાણે વિવિધ પ્રકાર નીચે મુજબ છે. લંઘન પટ્ટી આકારનો ગજિયો ચુંબક, ઘોડાની નાળ આકારના ચુંબક, સોયાકાર ચુંબક, નળાકાર ચુંબક, બોલ એન્ડેડ ચુંબક, કંકણાકાર ચુંબક વગેરે. ચુંબકના કોઈ પણ 2 ગુણધર્મ લખો. તો ચુંબકના 2 ગુણધર્મો નીચે મુજબ છે. ચુંબકને 2 ચુંબકીય ધ્રુવો હોય છે. ચુંબકને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. એક ગજિયા ચુંબકને ધ્રુવ દર્શાવતી કોઈ જ નિશાની નથી, તો તમે તેના કયા છેડા પાસે ઉત્તર ધ્રુવ છે તે કઈ રીતે જાણશો? આપેલ ગજિયા ચુંબકની મધ્યમાં દોરી બાંધી તેને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ કોઈ આધાર પરથી લટકાવો. જ્યારે ગજિયો ચુંબક સ્થિર થાય ત્યારે તેનો જે છેડો ઉત્તર દિશા તરફ રહે તે તેનો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ દિશા તરફ રહે તે તેનો દક્ષિણ ધ્રુવ કહેવાય. ચોથું, ચુંબકનું ચુંબકત્વ કઈ રીતે નાશ પામે છે? તો નીચેના કારણોસર ચુંબકનું ચુંબકત્વ નાશ પામે છે. ચુંબકને ગરમ કરવાથી, ચુંબકને વારંવાર પછાડવાથી, ચુંબકને હથોડી જેવા સાધન વડે ટીપવાથી, 2 ચુંબકના સમાન ધ્રુવો એકબીજાની નજીક રહે તેમ લાંબો સમય રાખવાથી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5C, પ્રવૃત્તિ આકૃતિ દોરી વર્ણવો જેના કુલ 5 માર્ક છે. વિદ્યુત પરિપથમાં વિદ્યુત સ્વિચની રચના કરવી. તો સાધન સામગ્રી જોઈએ તો 2 ડ્રોઈંગ પિન, સેફ્ટી પિન, 2 વાયર, 1 નાની થર્મોકોલની શીટ. આકૃતિ અહીંયા તમને આપેલી છે. અહીંયા પદ્ધતિ પણ દર્શાવેલી છે. ત્યાર પછી છે અવલોકન અને સમજ. ત્યાર પછી છે નિર્ણય. બીજો સવાલ, પર્ણમાં સ્ટાર્ચની હાજરી છે તેવું સાબિત કરતો પ્રયોગ વર્ણવો. હેતુ, પર્ણમાં સ્ટાર્ચની હાજરી તપાસવી. સાધનો તો પર્ણ, બીકર, પાણી, સ્પિરિટ, ટેસ્ટ ટ્યુબ, બન્સર બર્નર. પદાર્થો તો કે આયોડિનનું દ્રાવણ. અને આકૃતિ અહીંયા આપણને આપેલી છે. ત્યાર પછી પદ્ધતિ, તો છોડનું પર્ણ તોડી તેને ટેસ્ટ ટ્યુબમાં મૂકો, પર્ણ ઢંકાઈ જાય ત્યાં સુધી સ્પિરિટ ઉમેરો, ટેસ્ટ ટ્યુબને પાણી ભરેલા બીકરમાં મૂકો. આવી રીતે આ વિડીયો સ્ટોપ અને પોઝ કરી અને તમે અહીંયા સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ 4 માર્ક છે. પહેલો સવાલ, રાધાના ઘર તથા તેણીની શાળા વચ્ચેનું અંતર 3250 મીટર છે. તો આ અંતરને કિલોમીટરમાં દર્શાવો. તો જો 1000 મીટર બરાબર 1 કિલોમીટર, તો 3250 મીટર બરાબર કેટલા? તો 3250 ના છેદમાં 1000 એટલે જવાબ આવશે 3.250 કિલોમીટર. ત્યાર પછી બીજું, કોઈ સ્વેટર ગૂંથણ કરવા માટે સોયની લંબાઈ માપતા સમયે ફૂટપટ્ટી ઉપર જો તેના એક છેડાનું વાંચન 3.0 સેન્ટીમીટર છે તથા બીજા છેડાનું અંતર 3.1 સેન્ટીમીટર છે તો તે સોયની લંબાઈ કેટલી હશે? તો ફૂટપટ્ટીના એક છેડાનો અંક 3.0 સેન્ટીમીટર, ફૂટપટ્ટીના બીજા છેડાનો અંક 33.1 સેન્ટીમીટર, તો સોયની લંબાઈ બરાબર 33.1 સેન્ટીમીટર માઇનસ 3.0 સેન્ટીમીટર એટલે 30.1 સેન્ટીમીટર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો. પેલું, ચુંબકનો ઉપયોગ કરીને તમને ગમતું એક સરસ રમકડું બનાવવાની રીત લખો. તો અહીંયા સર્વપ્રથમ સાધન સામગ્રી, ત્યાર પછી રચના, ત્યાર પછી કાર્ય પદ્ધતિ. ત્યાર પછી છે બીજું, ગજિયા ચુંબકની મદદથી સાદું હોકાયંત્ર કેવી રીતે બનાવી શકાય? તો સાધન સામગ્રીમાં ગજિયો ચુંબક, લોખંડની સોય, બૂચ અને ટમ્બલર. ત્યાર પછી અહીંયા પદ્ધતિ આપણને આપેલી છે. ત્રીજું, ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી તપાસવા તમે શું કરશો? તો પદાર્થના નમૂના, કાગળ, તેને પદ્ધતિ. બરાબર છે. આ રીતે તમે જોઈ શકો છો કે વિડીયો સ્ટોપ અથવા તો પોઝ કરી અને આ સમગ્ર સોલ્યુશન છે તેની PDF તમે મેળવી શકો છો. અહીંયા આપવામાં આવેલા દરેક પ્રશ્ન જે છે તમારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. અને જો હોકાયંત્રની આકૃતિ દોરી અને તેની રચના અને કાર્યપદ્ધતિ સમજાવો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. અત્યાર સુધી લગભગ ઘણા બધા પ્રશ્નપત્રની અંદર ઘણા બધા જિલ્લાઓમાં પૂછાઈ ચૂકેલો છે, તો જરૂરથી વાંચી લેજો, અભ્યાસ કરી લેજો. ત્યાર પછી છે બીજું, રેતી કે માટીમાં લોખંડના કણો રહેલા છે તે દર્શાવવું. તો એની પણ પદ્ધતિ અહીંયા તમે જોઈ શકો છો કે અવલોકન આપણે દર્શાવેલા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો કોઈ પણ 3 જેના કુલ 9 માર્ક છે. પહેલો સવાલ, બહારની સપાટી ચકચકિત હોય તેવા પ્યાલામાં બરફનો ટુકડો મૂકતા પ્યાલાની બહારની સપાટી ઝાંખી પડેલી શા માટે દેખાય છે? તો પ્યાલામાં બરફનો ટુકડો મૂકતા પ્યાલાની બહારની સપાટીને સ્પર્શથી આજુબાજુની હવા ઠંડી પડે છે. આથી હવામાંની પાણીની વરાળ ઠંડી પડે છે અને હવામાંની પાણીની વરાળ વધુ ઠંડી પડતા તેનું ઘનીભવન થઈ પાણીના બિંદુઓ રૂપે પ્યાલાની બહારની સપાટી ઉપર બાજે છે. આ કારણે પ્યાલાની બહારની સપાટી ઝાંખી પડેલી દેખાય છે. ત્યાર પછી બીજો સવાલ, વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે કઈ કઈ કાળજી રાખશો? તો વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે નીચે મુજબની કાળજી રાખીશું. પ્લગમાં સીધા વાયર કદી જોડીશું નહીં. 2 વાયર જોડતી વખતે અવાહક ટેપનો ઉપયોગ કરીશું.
પાણીવાળા હાથે સ્વિચને અડકીશું નહીં. વિદ્યુત પરિપથમાં વિદ્યુત ઉપકરણ જોડતી વખતે સ્વિચ બંધ રાખીશું. વર્ગમાં વિદ્યુતને લગતા પ્રયોગો કરતી વખતે વિદ્યુત કોષનો ઉપયોગ કરીશું. ત્રીજું, ચોમાસાની ઋતુમાં ફ્યુઝ બદલવા તમે કઈ તકેદારી રાખશો? તો પાણીવાળા હાથે સ્વિચ કે ફ્યુઝને અડકીશું નહીં. પગમાં રબર કે પ્લાસ્ટિકના ચંપલ પહેરવા. ચોમાસામાં ભેજવાળું વાતાવરણ હોવાથી ફ્યુઝને અડકતા દૂરથી પણ કરંટ લાગી શકે છે, માટે રબરના હાથ મોજા પહેરીને ફ્યુઝ બદલવો જોઈએ. ચોથું, જો તમને ગજિયા ચુંબક અને તેવો જ લોખંડનો ટુકડો આપવામાં આવે તો કયો ટુકડો ચુંબક અને કયો ટુકડો લોખંડનો છે તે કેવી રીતે નક્કી કરશો? તો અહીંયા તમે જોઈ શકો છો કે સમગ્ર જવાબ તમને આપવામાં આવેલો છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો, જેના કુલ 6 માર્ક્સ છે. પહેલું, વાંકા ચૂકા લોખંડના સળિયાની લંબાઈ કેવી રીતે માપી શકાય? તો જો કોઈ સળિયો વાંકો ચૂકો હોય તો તેની લંબાઈ માપવા માટે દોરીનો ઉપયોગ કરવો જોઈએ. સળિયાના એક છેડે દોરીને છેડો રાખી સળિયાની સાથે દોરી દબાવતા જાઓ અને સળિયાના બીજા છેડે પહોંચો ત્યાં દોરી આગળ નિશાન કરો. હવે દોરીના છેડાથી નિશાન સુધીના દોરીની લંબાઈ મીટર પટ્ટી વડે માપો અને દોરીની લંબાઈનું જે માપ હોય તે સળિયાની લંબાઈ થશે. ત્યાર પછી બીજું, કારખાનામાં ભઠ્ઠીની ઉપર નીચે ચીમની રાખવામાં આવે છે. તો કારખાનામાં ઉત્પન્ન થતા ધુમાડા, દૂષિત વાયુઓ, રાસાયણિક પદાર્થોની રજકણો વગેરે ઊંચી ચીમની દ્વારા ઊંચા હવામાં મુક્ત કરવામાં આવે છે. ઊંચે મુક્ત કરેલ દૂષિત વાયુઓ ઉપરના વાતાવરણમાં રહેલા હોવાથી આપણા તથા અન્ય સજીવોના શ્વાસમાં જતા અટકે છે. આથી આપણું અને અન્ય સજીવોનું આરોગ્ય જોખમાતું નથી. તેથી કારખાનામાં ભઠ્ઠીની ઉપર ઊંચી ચીમની રાખવામાં આવે છે. મિત્રો, તમારું આ પરીક્ષા પૂર્ણ થશે એટલે તમારું વેકેશન પડશે અને આ વેકેશનની અંદર તમે જો દ્વિતીય સત્રાંત પરીક્ષાનું આ જે વેકેશન પડશે ત્યાર પછી આ વેકેશનમાં જો તમે ઓનલાઈન કોર્સ કરવા માંગતા હોય તો આપણે તમારા માટે 2 કોર્સ લોન્ચ કર્યા છે. એક છે વૈદિક ગણિત અને બીજો સ્પોકન ઇંગ્લિશ. વૈદિક ગણિતના કોર્સની ફી માત્ર ₹100 છે. સ્પોકન ઇંગ્લિશની ફી માત્ર ₹1499 છે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય જોઈન થઈ જવું. તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેવા આપણે આ બંને કોર્સ છે.